ચલો આજે કરીએ મુદ્દાની વાત. કન્ટેન્ટ ક્રિએશનની દુનિયા દૂરથી બહુ રળિયામણી લાગે છે અને જે લોકોએ આ ફિલ્ડમાં સારી એવી સક્સેસ અચીવ કરી છે એ બસ એક જ વાત કહે છે કે મહેનત કરતા જાઓ, એક દિવસ પૈસા હી પૈસા હોગા. અને હા, એ ફેક્ટ છે કે વિડીયોઝ બનાવીને લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. એટલે મને બી ડીએમમાં પૂછવામાં આવેલું કે દીદી વિડીયોઝ બનાવો છો એમાંથી કઈ અર્નિંગ થાય છે? સો લેટ મી બી ઓનેસ્ટ, વિડીયોઝ બનાવીને પૈસા કમાવવું એટલું ઈઝી નથી, સ્પેશિયલી મારા જેવા નેનો ક્રિએટર માટે. અને એઝ અ મધર મેં ઘણી બધી ઇન્સ્ટાગ્રામની રીલ્સ પરથી ઇન્ફ્લુઅન્સ થઈને બ્રાન્ચ માટે વસ્તુઓ મંગાવી છે અને પછી ઘણીવાર પસ્તાવો પણ થયો છે. ઘણા બધા એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે કાં તો પૈસા માટે અને કાં તો માત્ર એ પ્રોડક્ટ્સ ફ્રીમાં મેળવવા માટે બ્રાન્ડ સાથે કોલેબોરેશન્સ કરે છે અને એ પ્રોડક્ટના રિવ્યૂ વિડીયોઝ બનાવે છે અને એમાંથી ઇન્ફ્લુઅન્સ થઈને મારા તમારા જેવા લોકો એ પ્રોડક્ટ્સ ખરીદે છે. એન્ડ ધેટ્સ કોલ્ડ સોશિયલ મીડિયા માર્કેટિંગ એન્ડ નો ઓફેન્સ ટુ ઇટ. મને પણ આવી રીતે બ્રાન્ડ કોલેબોરેશનની ઓફર આવેલી, પણ જે પ્રોડક્ટ્સ હું ખુદ મારા બાળક માટે યુઝ ના કરતી હોય, જે મને એટલી યુઝફુલ ના લાગતી હોય, અથવા તો એઝ અ પ્રેગ્નેન્ટ લેડી જે પ્રોડક્ટ્સ યુઝ કરવી સેફ ના હોય, એવી બધી જ કોલેબોરેશન ઓફર્સને તો મેં પ્રેમથી ના જ પાડી દીધી છે. એઝ અ મધર જે વસ્તુ વર્થ બાઇંગ નહીં લાગે એ તો હું ક્યારેય શેર નહીં જ કરું. પરંતુ હવે જ્યારે મારું અકાઉન્ટ ગ્રો કરી રહ્યું છે, વિડીયોઝમાં તમારા બધાનો પ્રેમ મળી રહ્યો છે, તો અમુક એવી જેન્યુઅનલી સારી બ્રાન્ડ્સ પણ મને રીચ આઉટ કરી રહી છે. એવી બ્રાન્ડ્સ કે જેની પ્રોડક્ટ્સ હું બ્રાન્ડ માટે ઓલરેડી યુઝ કરી ચૂકી હોય પાસ્ટમાં, એવી પ્રોડક્ટ્સ કે જે મને યુઝ કરીને સારી લાગી હોય, એના રિવ્યૂઝ હું ક્યારેક શેર કરતી રહીશ. અને હું માનું છું કે મારી આ મધર્સની કમ્યુનિટી મોસ્ટલી ટ્રસ્ટ પર જ બિલ્ડ થઈ છે, એટલે એ ખાતરી આપું છું કે તમારો એ મારા પરનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં. તો બસ આજ માટે આટલું જ. હવે કાલે મળીશું. બાય બાય.